નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 7ના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 29, ઇન્ટિગ્રેશન 0 to 1 dx upon square root 1 plus x minus root x શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંકલ્યકારક અવયવમાં વર્ગમૂળવાળા બે પદો અને વચ્ચે ચિહ્ન તફાવતનું તો વર્ગમૂળ સ્વરૂપ દૂર કરવા માટે તો અંશ અને છેદના દરેક પદને તો વર્ગમૂળમાં 1 + x + √x વડે ગુણતા તો આપણે લખી શકીએ કે ઇન્ટિગ્રેશન 0 to 1 dx upon square root 1 + x minus √x into square root 1 + x plus √x upon square root 1 + x plus √x. અહીંયા માઇનસ ચિહ્ન હતું તો પ્લસ ચિહ્ન વડે તો પ્લસ ચિહ્ન કરી અંશ અને છેદને તો એટલા વડે ગુણતા. તો આપણે જોઈ શકીએ છીએ કે છેદના પદમાં તો a માઇનસ બી અને a પ્લસ બી બંનેનો ગુણાકાર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે 1 + x માઇનસ એક્સ મળે, જ્યારે અંશના પદમાં વર્ગમૂળમાં 1 + x plus √x આપણને મળે. તો આપણને આવું સ્વરૂપ મળે, ઇન્ટિગ્રેશન 0 to 1 રૂટ 1 + x plus √x dx. તો એને ઘાત સ્વરૂપે લખી દો કે જેથી એનું સંકલન આપણે પ્રમાણિત સ્વરૂપે મેળવી શકીએ. તો ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે 1 + x⁻1/2, તો એનું સંકલન 1 + x⁻3/2/3/2 પ્લસ x⁻1/2 માટે તો x⁻3/2/3/2 0 to 1. હવે 2/3 સામાન્ય પણ લઈ અને ગણતરી કરી શકાય. તો ઇક્વલ ટુ 2/3 1 + x⁻3/2 પ્લસ x⁻3/2 0 to 1 અને ઇક્વલ ટુ હવે કિંમતો લેતા તો FB - FA એટલે કે તો 2/3 ઇન્ટુ એક્સની કિંમત 1 લેતા તો 2⁵2 પ્લસ 1⁵3/2 એટલે કે 1 માઇનસ 0 લઈએ ત્યારે 1⁵3/2 એટલે કે 1 પ્લસ 0⁵3/2 એટલે કે 0. તો આવો આપણને કિંમત મળે અને ઇક્વલ ટુ 2/3 1 - 1 કેન્સલ માટે તો 1 - 1 કેન્સલ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ 2⁵3/2 એટલે કે √2નો ઘન તો ઇન્ટુ તો 2√2 અને ઇક્વલ ટુ તો 4√2/3. તો એ માગેલું નિયત સંકલન થાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 31, ઇન્ટિગ્રેશન 0 to π/2 sin 2x into tan inverse sin x dx શોધો. આન્સર અહીંયા આપણે જોઈ શકીએ છીએ sin 2x = 2 sin x cos x. તો અહીં ઇન્ટિગ્રેશન 0 to π/2 sin 2x tan inverse sin x આનું આપણે તો સંકલન મેળવવું. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 2 times sin x into cos x sin 2xના સૂત્રનો ઉપયોગ કરતા ઇન્ટુ tan inverse sin x dx. હવે sin x = t આદેશ લેતા વિધેયના ચલ તરીકે કોઈ અન્ય વિધેય હોય તો એને આદેશ તરીકે લો. તો sin x = t આદેશ લઈએ તો ઇમ્પ્લાઇઝ વિકલન કરીએ તો cos x dx = dt. તથા જ્યારે
x ઇક્વલ ટુ 0 ત્યારે t ઇક્વલ ટુ, તો જો x ઇક્વલ ટુ 0 હોય તો t ઇક્વલ ટુ સાઇન 0 એટલે કે 0, અને જ્યારે x ઇક્વલ ટુ પાય અપોન 2 ત્યારે ટીની કિંમત કેટલી મળે, તો એક્સની ઉર્ધ્વ સીમા પાય અપોન 2 હતી ત્યારે તો સાઇન પાય અપોન 2 એટલે કે તો ટી ઇક્વલ ટુ સાઇન પાય અપોન 2 એટલે કે 1, અને માટે આપણે લખી શકીએ આને આપણે આઈ વડે દર્શાવીએ તો માટે આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1, નવા ચલની સીમાઓ આપણને 0 ટુ 1 મળી, તો ઇન્ટિગ્રેશન 0 ટુ 1 cos x dx, તો cos x અને dx એની કિંમત આપણે લખી શકીએ cos x dx ઇક્વલ ટુ dt, તો ઇક્વલ ટુ તો dt. હવે 2 sin x, પણ sin x ઇક્વલ ટુ t, તો 2 ઇન્ટુ ટી ઇન્ટુ tan ઇન્વર્સ, તો tan ઇન્વર્સ t, તો આવું સ્વરૂપ આપણને મળે. હવે એનું તો સંકલન ખંડસ્થ સંકલન નિયમથી આપણે મેળવી શકીએ. તો ખંડસ્થ સંકલન માટે યુ વિધેયની પસંદગી LIATE ક્રમમાં આપણે કરીએ. તો સૌ પ્રથમ લઘુગણકી વિધેય, ત્યારબાદ તો પ્રતિવિધેય, તો પ્રતિવિધેય આપણને આપેલું છે તો એને યુ તરીકે લો, આ વિધેયને તો વી તરીકે લો, તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ યુ એટલે કે tan ઇન્વર્સ, તો tan ઇન્વર્સ ટી ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીટી, પણ ઇન્ટિગ્રેશન વી એટલે કે 2t dt, તો 2 ઇન્ટુ ટી સ્ક્વેર અપોન 2 એટલે કે ટી સ્ક્વેર 0 ટુ 1 માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 du અપોન dt, તો 1 અપોન તો tan ઇન્વર્સ ટીનું વિકલન 1 અપોન 1 પ્લસ તો ટી સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેશન 2t એટલે કે ટી સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 2 એટલે કે ટી સ્ક્વેર તો dt, તો આવું આપણને સ્વરૂપ મળે, અને ઇક્વલ ટુ હવે 1 લખીએ કિંમત, તો 1નો સ્ક્વેર ટીનો સ્ક્વેર એટલે કે 1નો સ્ક્વેર 1 ઇન્ટુ tan ઇન્વર્સ 1, તો tan ઇન્વર્સ 1 માઇનસ 0 કિંમત લઈએ તો tan ઇન્વર્સ 0 ઇન્ટુ 0 તો માઇનસ 0, તો tan ઇન્વર્સ 1 માઇનસ 0 માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર, તો ઇન્ટિગ્રેશન 0 ટુ 1, હવે ટી સ્ક્વેર અંશમાં પદ છે તો 1 ઉમેરો 1 બાદ કરો, તો 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર તો ડીટી, તો ટી સ્ક્વેરમાં 1 ઉમેરતા અને 1 બાદ કરતા, અને ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ 1 ઇક્વલ ટુ તો પાય અપોન 4, કારણ કે tan પાય અપોન 4 ઇક્વલ ટુ 1 માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1, 1 પ્લસ ટી સ્ક્વેર વડે ભાગીએ તો 1 માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર ડીટી, તો આપણને આવું સ્વરૂપ મળે, અને ઇક્વલ ટુ પાય અપોન 4 માઇનસ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર, પણ ઇન્ટિગ્રેશન 1 ડીટી એટલે કે ટી માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર, તો tan ઇન્વર્સ ટી 0 ટુ 1, અને ઇક્વલ ટુ પાય અપોન 4 માઇનસ તો બ્રેકેટમાં એકવાર કિંમત 1 લખીએ ટીની કિંમત, તો 1 માઇનસ tan ઇન્વર્સ 1 એટલે કે પાય અપોન 4 માઇનસ કિંમત 0 લખીએ તો 0 માઇનસ tan ઇન્વર્સ 0 એટલે કે 0, અને ઇક્વલ ટુ પાય અપોન 4 માઇનસ 1 પ્લસ પાય અપોન 4, અને ઇક્વલ ટુ પાય અપોન 4 પ્લસ પાય અપોન 4 તો પાય અપોન 2 માઇનસ 1, એ માગેલું તો નિયત સંકલન થાય. તો એ માગેલું નિયત સંકલન થાય, તો નિયત સંકલન મેળવવા માટે તો આપણે તો પ્રમાણે તો આદેશના નિયમનો ઉપયોગ કરી આવા વિધેય માટે નિયત સંકલન મેળવી શકીએ. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 33 નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 1 ટુ 4 બ્રેકેટમાં માનાંક x માઇનસ 1 પ્લસ માનાંક x માઇનસ 2 પ્લસ માનાંક x માઇનસ 3 dx.
આનું સંકલન શોધો. આન્સર અહીં આપણે સંકલન મેળવીએ ત્યારે તો અહીં આપણે કહી શકીએ કે અહીં આઈ ઇક્વલ ટુ, અને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક x માઇનસ 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક x માઇનસ 2 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક x માઇનસ 3 dx. તો આ ત્રણ ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ સંકલનના કાર્ય નિયમથી. અને ઇક્વલ ટુ, તો અહીં પ્રથમ આપણે સંકલન મેળવીએ અહીં ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક x માઇનસ 1 dx. x એ 1 કરતાં મોટું માટે x માઇનસ 1 ગ્રેટર ધેન 0, તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 4 x માઇનસ 1 dx. કારણ આપણે લખી શકીએ x ગ્રેટર ધેન 1, તો ઇમ્પ્લાઇઝ x માઇનસ 1 ગ્રેટર ધેન 0, અને તો ઇમ્પ્લાઇઝ માનાંક x માઇનસ 1 અને ઇક્વલ ટુ x માઇનસ 1. તો માનાંક x માઇનસ 1ની જગ્યાએ x માઇનસ 1 લખી શકાય. હવે આનું સંકલન કરીએ તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ x સ્ક્વેર અપોન 2 માઇનસ x 1 to 4. અને હવે એક્સની કિંમત 4 લખીએ તો એક્સની કિંમત 4 લખીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક્સ ઇક્વલ ટુ 4 લખીએ તો 4નો સ્ક્વેર 16 અપોન 2 એટલે કે 8 માઇનસ 4 માઇનસ 1 લખીએ તો 1 અપોન 2 માઇનસ 1 અને ઇક્વલ ટુ 8 માઇનસ 4 એટલે કે 4 અને 1 અપોન 2 માઇનસ 1 માઇનસ 1 અપોન 2 તો 4 પ્લસ 1 અપોન 2 અને ઇક્વલ ટુ 9 અપોન 2. એનો અર્થ કે પ્રથમ સંકલન આપણને તો પ્રથમ સંકલન 9 અપોન 2 મળે. તો પહેલું સંકલન આપણે મેળવી દીધું. હવે બીજું સંકલન મેળવીએ તથા આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક x માઇનસ 2 dx. હવે x માઇનસ 2નું ચિહ્ન x ઇક્વલ ટુ 2 માટે 0 થાય. તો x લેસ ધેન 2 તો x માઇનસ 2 લેસ ધેન 0. તો આના બે ભાગમાં લખી શકીએ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 2 માનાંક x માઇનસ 2 dx પ્લસ 2 to 4 માનાંક x માઇનસ 2 dx. સંકલનના કાર્ય નિયમથી તો ઇક્વલ ટુ, પણ x એ લેસ ધેન 2 હોવાથી ઇન્ટિગ્રેશન 1 to 2 તો 2 માઇનસ x dx પ્લસ ઇન્ટિગ્રેશન 2 to 4 પણ x ગ્રેટર ધેન 2 હોવાથી x માઇનસ 2 dx. કારણ તરીકે આપણે લખી શકીએ કારણ કે પ્રથમ સંકલનમાં તો અહીંયા આપણને સમજ પડી જોઈએ કે પ્રથમ પદમાં અથવા પ્રથમ સંકલિતમાં 1 લેસ ધેન x લેસ ધેન 2, તો 1 લેસ ધેન x લેસ ધેન 2, એનો અર્થ કે x લેસ ધેન 2 છે. તો x માઇનસ 2 લેસ ધેન 0 અને x માઇનસ 2 લેસ ધેન 0, તો માનાંક x માઇનસ 2 ઇક્વલ ટુ 2 માઇનસ એક્સ. કારણ કે માનાંક x ઇક્વલ ટુ માઇનસ એક્સ, તો ચિહ્ન બદલી નાખો તો 2 માઇનસ એક્સ મળશે. તથા બીજા પદમાં આપણે જોઈ શકીએ છીએ કે બીજા પદમાં તો 2 લેસ ધેન એક્સ લેસ ધેન 4 અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે એક્સ એ 2 કરતાં મોટું છે, તો એક્સ માઇનસ 2 લેસ ધેન 0 થાય. આ પદ જોઈએ, બંનેમાંથી 2 બાદ કરીએ તો 0 લેસ ધેન એક્સ માઇનસ 2 એટલે કે એક્સ માઇનસ 2 લેસ ધેન 0 અને ઇમ્પ્લાઇઝ માનાંક એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 તો એક્સ માઇનસ 2 ગ્રેટર ધેન 0 થાય. બીજા પદમાં એક્સ એ તો ગ્રેટર ધેન 0 થશે માટે એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ તો એક્સ માઇનસ 2. માટે આપણે કહી શકીએ કે
કે આ બંને તો માનાંક આપણે દૂર કરી આવા સ્વરૂપમાં લખી શકીએ. માટે તો ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક x માઇનસ 2 dx અને ઇક્વલ ટુ, તો આનું સંકલન કરીએ તો ઇક્વલ ટુ આ પદ હતું, તો પહેલા પદનું સંકલન આપણે જાણીએ કે 2x માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 1 to 2 પ્લસ એક્સ સ્ક્વેર અપોન 2 માઇનસ 2x 2 to 4 અને ઇક્વલ ટુ એક્સની કિંમત 2 લખીએ તો 4 માઇનસ 4 અપોન 2 એટલે કે 2 માઇનસ 1 લખીએ તો 2 માઇનસ 1 અપોન 2 પ્લસ એક્સ સ્ક્વેર અપોન 2 તો 16 અપોન 2 એટલે કે 8 માઇનસ 4 ઇન્ટુ 2 એટલે કે 8 માઇનસ તો 2 લખીએ ત્યારે તો 4 અપોન 2 એટલે કે 2 માઇનસ તો 4 ઇક્વલ ટુ 2 માઇનસ 1 અપોન 2 એટલે કે 3 અપોન 2 તો 2 માઇનસ 3 અપોન 2 પ્લસ 0 પણ 2 માઇનસ 4 એટલે માઇનસ 2 માઇનસ માઇનસ તો પ્લસ 2 અને ઇક્વલ ટુ 4 માઇનસ 3 અપોન 2 અને ઇક્વલ ટુ 8 માઇનસ 3 એટલે કે તો 5 અપોન 2 તો ઇક્વલ ટુ 5 અપોન 2 એ માગેલું. તો આ બીજા પદ માટેનું સંકલન મળે. તો આ બીજું સંકલન મળે. હવે ત્રીજું સંકલન મેળવવું છે. ત્રણેયનો સરવાળો એ આવી છે માટે તો તથા ત્રીજું સંકલન ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક x માઇનસ 3 dx. હવે x માઇનસ 3x ઇક્વલ ટુ 3 માટે 0 મૂલ્ય ધરાવે તો x લેસ ધેન 3 તો x માઇનસ 3 લેસ ધેન 0. તો આને બે ભાગમાં લખવું પડે. 1 to 3 માનાંક x માઇનસ 3 dx પ્લસ ઇન્ટિગ્રેશન 3 to 4 માનાંક x માઇનસ 3 dx. હવે x લેસ ધેન 3 તો x લેસ ધેન 3 હોય તો x માઇનસ 3 તો લેસ ધેન 0 અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 3 x માઇનસ 3 લેસ ધેન 0 માટે તો માનાંક x માઇનસ 3 ઇક્વલ ટુ તો 3 માઇનસ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 3 to 4 x ગ્રેટર ધેન 3 તો x માઇનસ 3 ગ્રેટર ધેન 0 તો x માઇનસ 3 dx. તો જેમ આપણે અગાઉ કારણ જોઈ ગયા એ જ રીતે આપણે અહીંયા કારણ લખી શકીએ. કારણ કે તો પ્રથમ પદમાં પ્રથમ સંકલનમાં વન લેસ ધેન એક્સ લેસ ધેન 3 અને ઇમ્પ્લાય તો એક્સ લેસ ધેન 3 તો એક્સ માઇનસ 3 લેસ ધેન 0 અને ઇમ્પ્લાઇઝ માનાંક એક્સ માઇનસ 3 ઇક્વલ ટુ 3 માઇનસ એક્સ થાય, જે આપણે પ્રથમ પદમાં ઉપયોગ કરીએ છીએ. તથા તો બીજા પદમાં 3 લેસ ધેન એક્સ લેસ ધેન 4 એટલે કે 3 ગ્રેટર ધેન એક્સ અને ઇમ્પ્લાય એક્સ માઇનસ 3 તો એક્સ માઇનસ 3 ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ માનાંક એક્સ માઇનસ 3 ઇક્વલ ટુ તો એક્સ માઇનસ 3 અને માટે ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંક એક્સ માઇનસ 3 dx અને ઇક્વલ ટુ સંકલન કરી દઈએ તો આ પદ ઇક્વલ ટુ તો આ બે પદનો સરવાળો દરેકનું સંકલન જાણીએ તો 3x માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 1 to 3 પ્લસ એક્સ સ્ક્વેર અપોન 2 માઇનસ 3x 3 to તો 4. હવે બંને કિંમતો લખી દઈએ તો ઇક્વલ ટુ 3 into 3 એટલે કે 9 માઇનસ 9 અપોન 2 તો 9 માઇનસ 9 અપોન 2 માઇનસ 1 લખીએ તો 3 માઇનસ 1 અપોન 2 પ્લસ 4 લખીએ તો 16 અપોન 2 એટલે કે 8 માઇનસ તો 12 માઇનસ 3 લખીએ તો 9 અપોન 2 માઇનસ 9.
અને ઇક્વલ ટુ હવે સાદું રૂપ આપી દઈએ તો 9 માઇનસ 3 9 માઇનસ 3 એટલે કે 6 પ્લસ 8 તો 14 પ્લસ 9 તો 23 માઇનસ 9 અપોન 2 પ્લસ 1 અપોન 2 તો 10 અપોન 2 એટલે કે 5 તો માઇનસ 10 અપોન 2 એટલે કે માઇનસ 5 માઇનસ 12 એટલે કે માઇનસ 17 તો માઇનસ 17 માઇનસ 9 અપોન 2 તો અહીંયા આપણે અપૂર્ણાંક પદોનો આપણે ગણતરી કરીએ છીએ માઇનસ 9 અપોન 2 માઇનસ તો 1 અપોન 2 એટલે કે માઇનસ 10 માઇનસ 12 બીજા પદો આપણે લઈએ છીએ આમ તો આપણે ગણતરી કરીએ 9 માઇનસ 3 6 પ્લસ 8 14 તો બીજા પદ આપણે ગણતરી કરીએ તો આપણને આવું સ્વરૂપ મળે અહીંયા માઇનસ 9 અપોન 2 આપણે પહેલું પદ લીધું અથવા સીધી ગણતરી કરીએ તો પણ 9 પ્લસ 9 એટલે કે 18 માઇનસ 9 અપોન 2 માઇનસ 9 અપોન 2 એટલે કે માઇનસ 9 તો એ રીતે ગણતરી કરીએ તો પણ વાંધો નથી તો અહીંયા આપણે તો બંને તો ગણતરી પદ વાઇઝ કરીએ કે પહેલાં પદો અને બીજા પદોમાં પૂર્ણાંક પદો પહેલાં જોઈ લઈએ તો 9 માઇનસ 3 એટલે કે 6 અને 8 માઇનસ 4 8 માઇનસ 12 એટલે કે માઇનસ 4 તો 9 માઇનસ 3 એટલે કે 6 માઇનસ 4 અને ઇક્વલ ટુ 2 પ્લસ 9 એટલે કે 11 હવે માઇનસ 9 અપોન 2 માઇનસ માઇનસ પ્લસ 1 અપોન 2 અહીંયા આપણે ગણતરી કરીએ તો 9 તો માઇનસ 8 અપોન 2 એટલે કે તો માઇનસ 4 માઇનસ 9 અપોન 2 11 માઇનસ 4 માઇનસ 9 અપોન 2 આ કિંમત થશે અને ઇક્વલ ટુ 11 માઇનસ 4 એટલે કે 7 માઇનસ 9 અપોન 2 અને ઇક્વલ ટુ 14 માઇનસ 9 અને ઇક્વલ ટુ 5 અપોન 2 તો આ આપણને કિંમત મળી માટે તો આઈ ઇક્વલ ટુ માગેલું સંકલન આઈ કેટલું થાય તો પહેલું પદનું સંકલન આપણને મળ્યું 9 અપોન 2 બીજા પદનું સંકલન મળ્યું પ્લસ 5 અપોન 2 પ્લસ ત્રીજા પદનું સંકલન તો એ પણ 5 અપોન 2 અને ઇક્વલ ટુ તો 10 અપોન 2 એટલે કે 5 પ્લસ 9 અપોન 2 5 પ્લસ 9 અપોન 2 અને ઇક્વલ ટુ તો 19 અપોન 2 તો આ માગેલું સંકલન આ રીતે આપણે મેળવી શકીએ 3 ભાગમાં આપણે વિભાજન કરીને ગણતરી કરવી પડે તો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 35 ઇન્ટિગ્રેશન 0 ટુ 1 x ઇન્ટુ e રેઝ ટુ x dx ઇક્વલ ટુ 1 સાબિત કરો તો આન્સર આપણે જોઈએ કે અહીં i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 x ઇન્ટુ e રેઝ ટુ x dx આનું આપણે સંકલન મેળવ્યું છે તો સંકલન મેળવવા માટે તો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરો તો LIATE નિયમ અનુસાર તો પ્રથમ ક્રમે લઘુગણકી વિધેય ત્યારબાદ પ્રતિવિધેય તો લઘુગણકી વિધેય નથી તો પ્રતિવિધેય પણ નથી ત્યારબાદ સમીકરણ સ્વરૂપ તો u તરીકે તો એક્સને અને વી તરીકે e રેઝ ટુ એક્સને લો ખંડસ્થ સંકલનના નિયમથી આપણે ગણતરી કરીએ તો x ઇન્ટુ e રેઝ ટુ એક્સ 0 ટુ 1 માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 એક્સનું વિકલન એટલે કે 1 ઇન્ટુ e રેઝ ટુ એક્સનું સંકલન તો dx અને ઇક્વલ ટુ 1 ઇન્ટુ e રેઝ ટુ 1 તો ઇક્વલ ટુ 1 ઇન્ટુ e રેઝ ટુ 1 એટલે કે e માઇનસ 0 લઈએ તો 0 માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 e રેઝ ટુ એક્સ dx તો એનું સંકલન આપણે જાણીએ છીએ માટે સીધું સંકલન કરો
अथवा ई रेस टू एक्स dx અને ઇક્વલ ટુ ઈ માઇનસ ઈ રેસ ટુ એક્સ 0 ટુ 1 અને ઇક્વલ ટુ ઈ માઇનસ 1 લઈએ ત્યારે ઈ અને 0 લઈએ ત્યારે તો 1 અને ઇક્વલ ટુ ઈ માઇનસ ઈ પ્લસ 1 એટલે કે તો ઇક્વલ ટુ 1 ઈ માઇનસ ઈ કેન્સલ તો આ માગેલું તો મૂલ્ય તો ઇક્વલ ટુ 1 આપણે સાબિત કરી શકીએ. આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 37 37 નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2 સાઇન ક્યુબ એક્સ ડીએક્સ. ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2 સાઇન ક્યુબ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ 2 અપોન 3 સાબિત કરો. અહીંયા આપણે સંકલન મેળવવાનું છે તો સંકલન મેળવવા માટે તો સૂત્રનો ઉપયોગ કરીશું. આન્સર કે સાઇન ક્યુબ એક્સનું સંકલન મેળવવા માટે સાઇન એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ એનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય, પણ સાઇન 3 થીટાના સૂત્રનો ઉપયોગ કરો તો સાઇન 3x અને ઇક્વલ ટુ 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ અને માટે તો સાઇન ક્યુબ એક્સના સૂત્રનો કરતા બનાવો તો 4 સાઇન ક્યુબ એક્સ અને ઇક્વલ ટુ તો 4 સાઇન ક્યુબ એક્સને આ બાજુ લાવો તો 3 સાઇન એક્સ પ્લસ સાઇન 3x તો માઇનસ સાઇન 3x માઇનસ સાઇન 3x અને માટે સાઇન ક્યુબ એક્સ ઇક્વલ ટુ 1/4 બ્રેકેટમાં 3 સાઇન એક્સ માઇનસ સાઇન 3x અને માટે તો આઈ ઇક્વલ ટુ 0 ટુ પાય અપોન 2 સાઇન ક્યુબ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1/4 ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2 3 સાઇન એક્સ માઇનસ સાઇન 3x dx 1/4 અચળ પદો આપણે બહાર લઈ લઈએ છીએ ઇક્વલ ટુ 1/4 આનું સંકલન જાણીએ છીએ 3 સાઇન એક્સ તો માઇનસ 3 કોસ એક્સ સાઇન 3x તો કોસ 3x અપોન 3 0 ટુ પાય અપોન 2 ઇક્વલ ટુ તો 1/4 માઇનસ 3 કોસ એક્સ તો ફરી એક્સની કિંમત પાય અપોન 2 લઈ લેવું તો માઇનસ 3 કોસ પાય અપોન 2 એટલે કે 0 પ્લસ કોસ 3 પાય અપોન 2 તો એ પણ 0 થાય માઇનસ 0 લઈએ ત્યારે તો માઇનસ 3 કોસ 0 એટલે કે 1 તો માઇનસ 3 પ્લસ કોસ 0 તો 1/3 અને ઇક્વલ ટુ તો 3 માઇનસ 1/3 એટલે કે 9 માઇનસ 1 એટલે કે 8/3 તો 1/4 ઇન્ટુ 8/3 અને ઇક્વલ ટુ તો 2/3 તો આ માગેલું તો સંકલન જે આપણે સાબિત કરવાનું તે માગેલું પરિણામ તો મળે. તેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 39 ઇન્ટિગ્રેશન 0 ટુ 1 સાઇન ઇનવર્સ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ પાય અપોન 2 માઇનસ 1 સાબિત કરો. તો આન્સર આપણે જોઈએ અહીંયા પણ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 સાઇન ઇનવર્સ એક્સ ડીએક્સ આપણે મેળવવું તો એક જ વિધેયનું આપણે સંકલન મેળવવાનું હોય ખંડસ્થ સંકલન નિયમથી આપણે ઉપયોગ કરીએ ત્યારે આપેલી વિધેયને યુ અને 1ને વી તરીકે લો
અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ યુ એટલે કે સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે એક્સ 0 to 1 માઇનસ ઇન્ટિગ્રેશન 0 to 1 સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન કે 1/√1 - x² ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે એક્સ dx અને ઇક્વલ ટુ આમાં 1 કિંમત લઈએ તો 1 ઇન્ટુ સાઇન ઇન્વર્સ 1 તો સાઇન ઇન્વર્સ 1 માઇનસ 0 કારણ કે 0 વડે ગુણાશે x = 0 લઈએ તો બીજું પદ 0 માઇનસ ઇન્ટિગ્રેશન 0 to 1 x/√1 - x² dx તો આના માટે આપણે લખી શકીએ કે 1 - x² રેઝ ટુ -1/2 એને ઘાત સ્વરૂપે લખી દો આ પદને તો -x² નું વિકલન તો 1 - x² નું વિકલન -2x તો અહીંયા પ્લસ ચિહ્ન કરી દઈએ તો અહીંયા -x લખી શકાય તો આપણે અંશમાં -2x લખી દઈએ અને 2 વડે ભાગીએ તો આપણે કોઈ ફેરફાર કરતા નથી આ માઇનસ ચિહ્ન અહીંયા લઈ જઈએ તો પ્લસ -x થાય તો -2 વડે ગુણો તો ફરી તો 2 વડે ગુણો 2 વડે ભાગો અપોન વર્ગમૂળમાં 1 - x² આપણે આ ફેરફાર કરીએ તો આમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી 2 કેન્સલ કરો ચિહ્ન અહીંયા લખી દો તો આ જ પદ મળે પણ સાઇન ઇન્વર્સ 1 એટલે કે π/2 પ્લસ 1/2 ફરી આના માટે આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 0 to 1 x² રેઝ ટુ -1/2 ઇન્ટુ d/dx 1 - x². 1 - x² નું વિકલન -2x આને આપણે ઘાત સ્વરૂપે લખી દઈએ તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ π/2 પ્લસ 1/2 fxની n ઘાત ઇન્ટુ d/dx fx ઇક્વલ ટુ fx રેઝ ટુ n પ્લસ 1 તો 1 - x² રેઝ ટુ -1/2 પ્લસ 1 તો 1 એટલે કે 1/2 અપોન 1/2 0 to 1 1/2 કેન્સલ તો 1/2 અહીંયા આપણે અચળ પદ હોવાથી બહાર લઈએ તો કેન્સલ થઈ શકે અને ઇક્વલ ટુ તો π/2 પ્લસ હવે એકવાર એક્સની કિંમત 1 લખીએ તો 1 - 1 એટલે કે 0 અને બીજા પદમાં તો માઇનસ એક્સની કિંમત 0 લખીએ તો 1/1/2 એટલે કે 1 અને ઇક્વલ ટુ તો π/2 - 1 જે માગેલું તો નિયત સંકલન થાય એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 41 નંબરનો એક્ઝામ્પલ જુઓ ઇન્ટિગ્રેશન dx upon e⁻x plus e⁻−x ઇક્વલ ટુ ખાલી વૈકલ્પિક પ્રશ્ન છે 4 વિકલ્પ આપણને આપેલા છે તો વૈકલ્પિક પ્રશ્નમાં પણ આપણે સીધો આન્સર મેળવીશું તો અહીં તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 e⁻x plus e⁻−x dx એના આપણે તો e⁻x વડે ગુણી દઈએ e⁻x વડે ગુણી દઈએ તો અંશમાં e⁻x છેદમાં e⁻x² પ્લસ 1 dx દરેક પદને e⁻x વડે ગુણતા અથવા e⁻−x ઇક્વલ ટુ 1/e⁻x થાય તો e⁻x લસા થાય એટલા વડે ગુણતા તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો આવું સ્વરૂપ મળે તો અહીં e⁻x ઇક્વલ ટુ ટી આદેશ લેતા અને e⁻x ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો માટે e⁻x dx અને ઇક્વલ ટુ dt તથા જ્યારે x ઇક્વલ ટુ તો અહીંયા તો સીમાઓ નથી માટે આપણે તો સીમાઓ મેળવવા નથી તો માટે i ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન e⁻x dx
એની કિંમત લખીએ તો 1 dt અને 1 e⁻² પ્લસ 1 તો 1 પ્લસ t² અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ t² તો tan ઇન્વર્સ t પ્લસ c. પણ ટીની કિંમત લખો t ઇક્વલ ટુ તો e⁻x માટે tan ઇન્વર્સ e⁻x પ્લસ c એ માગેલું સંકલન થાય માટે તો સાચો વિકલ્પ કયો મળે? તો એ વિકલ્પ એ સાચો વિકલ્પ. તો માટે વિકલ્પ એ સાચો વિકલ્પ. તો આપેલા વિકલ્પમાં તો વિકલ્પ એ સાચો વિકલ્પ થાય. એક્ઝામ્પલ નંબર 43. જો f of a plus b minus x and equal to fx તો integration a to bx into fx dx equal to ખાલી જગ્યા. અહીંયા પણ આપણે ગણતરી કરીએ તો આન્સર integration a to b x into fx dx. હવે તો આ સંકલ્યકારક અવયવમાં x ને બદલે a પ્લસ b માઇનસ x લો તો ઇન્ટિગ્રેશન a ટુ બી તો a પ્લસ b માઇનસ એક્સ ઇન્ટુ એફ ઓફ a પ્લસ b માઇનસ એક્સ ડીએક્સ. પણ એફ ઓફ a પ્લસ b માઇનસ એક્સ ઇક્વલ ટુ તો એફ એક્સ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ બી a પ્લસ બી એફ એક્સ. આની જગ્યાએ આપણે એફ એક્સ લખી દઈએ અને બે ભાગમાં વહેંચી દઈએ તો dx માઇનસ ઇન્ટિગ્રેશન a ટુ બી એક્સ ઇન્ટુ એફ એક્સ તો એક્સ ઇન્ટુ એફ એક્સ ડીએક્સ. કારણ કે એફ ઓફ a પ્લસ બી માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ એક્સ. તો આની જગ્યાએ એફ એક્સ લખીને બે ભાગમાં વિભાજન કરી દઈએ તો a પ્લસ બી ઇન્ટુ એફ એક્સ માઇનસ એક્સ ઇન્ટુ એફ એક્સ. પણ એક્સ ઇન્ટુ એફ એક્સ ઇક્વલ ટુ તો આ પદ મળે તો ફરી એને આ બાજુ લઈ દઈએ તો માટે તો 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન a ટુ બી એક્સ ઇન્ટુ એફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ બી a પ્લસ બી ઇન્ટુ એફ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ a પ્લસ બી ઇન્ટુ ઇન્ટિગ્રેશન a ટુ બી એફ એક્સ ડીએક્સ. અને માટે તો ઇન્ટિગ્રેશન a ટુ બી એક્સ ઇન્ટુ એફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ a પ્લસ બી અપોન 2 ઇન્ટિગ્રેશન a ટુ બી એફ એક્સ ડીએક્સ. માટે આપણે કહી શકીએ સાચો વિકલ્પ કયો છે? તો ડી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. માટે વિકલ્પ ડી એ સાચો વિકલ્પ. તો ડી વિકલ્પ એ સાચો વિકલ્પ થાય એમ આપણે કહી શકીએ.